તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે મિશન પોલીસનો છે 28મો દિવસ। તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને અત્યારે હવે આપણે વાંચવાનું છે બંધારણ। તો ચાલો શરૂ કરી દઈએ। મિત્રો અત્યારે તો આપણે ઘરે રહીને જ કસરત કરવાની છે, કેમ કે અત્યારે આપણે દુકાને બી આપવાનું છે અને કસરત બી કરવાની છે। તો ચાલો, કેમ કે બીજું કોઈ નવરું છે નહીં, તો આપણે જ રહ્યા નવરા, એટલે આપણે તો પોતાની કસરત કરતા કરતા આપણે કામ બી કરવાનું છે। તો ચાલો। Mountains to be your friend. I wanna know if it mattered. તો મિત્રો અત્યારે અમારા નિધિબેન વહેલા ઉઠી ગયા છે। શું લે વહેલી ઉઠી તું? તું વહેલું ઉઠવાનું કામ કરાવ કશું તું? હે ચો કશું છે? કશું નહીં, તું વહેલી ઉઠીને કામ કરાવ એમ કે? હે મોટલી પાછળ દેખાય મોટલી? તું વહેલું ઉઠીને શું કામ કરાવ એમ કે? કરાવ કશું કામ કે ફર જ કરવાનું? પર કહેવાનું નહીં? દૂધ લેવા ગયેલી ને તું? નહીં, કોણ ગયું તું? કિંજુ ને બીજું તું હતી ગયેલી? હેડિંગ ગયેલી કે ઉચકાયેલો? ઉચકાયેલી? હા, હેડાય તો નહીં પાવ તમને? નહીં તો શરીર ઓછું થઈ જાય ને હેડા તો હશે કેવું યાર। નિધિ આ શું બનાવ્યું? નોની ઓળી કોને બનાવી? મેં બનાવી। તને નહીં આવડતી બનાવતા? નહીં આવડતી? હા, જો તો કેવી નોની મસ્ત ઓળી બનાવી હે। તો મારા કલેજાઓ અત્યારે થઈ ગયા છે 10:15 ને અત્યારે આપણે વાંચવાનું છે ગુજરાત જનરલ નોલેજ। તો ચાલો મારા કલેજાઓ વાંચી લઈએ। તો મિત્રો અત્યારે આપણે જીકેમાં કેવું કે 1 કલાક વાંચ્યું છે અને જે મેન વસ્તુ જે ટીક કરવાની હતી એ બધી ટીક બી કરી દીધી છે, જોઈ શકો છો મારા કલેજાઓ। પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કેમ કે કન્ટિન્યુ 2 કલાક જ્યારે જીકે વાંચે ને ત્યારે કેવું કે જોઈએ એવું વંચાતું નહીં, પરંતુ મેં કલાક કહીને આજે ડિવાઈડ કરીને વાંચવાનું વિચાર્યું તો બહુ સરસ વંચાયું છે। તો જો પહેલો કલાક જ્યારે વાંચે ત્યારે બહુ સરસ વંચાય, પણ કન્ટિન્યુ 2 કલાક આપણે જ્યારે વાંચીએ છીએ ને કોઈ વસ્તુ એક ધારી, તો જોઈએ એવું વંચાતું નથી, જોઈએ એવું યાદ રહેતું નથી। એટલે અત્યારે 1 કલાક આપણે જીકે વાંચ્યું છે, હવે મોડા બીજું 1 કલાક જીકે વાંચીશું અને અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણ કે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોઈ લઈશું। સાચી વાત ને? એટલે આપણું જે હેબિટ પ્રમાણે કામ બી થાય અને આપણને બોરિંગ બી ના લાગે। સાચી વાત ને મારા કલે જાઓ? તો ચાલો મિત્રો 5 મિનિટ જેવું થોડું ફ્રેશ થઈ જાય અને પછી પાછું આપણે લેક્ચર જોવાનું શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે આપણે હવે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે, તો ચાલો શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે આપણે વિજાતીય સ્વર સંધિ ભણ્યા, એમાં નિયમ 4 અને નિયમ 5 લખી દીધા છે કે અ પ્લસ ઈ હોય તો એ થાય, ઈ પ્લસ ઈ મોટો ઈ હોય તો એ થાય, આ પ્લસ ઈ હોય તો એ થાય, આ પ્લસ મોટો ઈ હોય તો એ થાય। એ રીતે મારા કલેજાઓ આ પ્લસ ઉ હોય તો ઓ થાય। આ રીતે કંઈક લખ્યું છે અને એના ઉદાહરણ પણ મારા કલેજાઓ લખી દીધા છે, જેના લીધે આપણને યાદ રહે। સંધિ જોડો અને સંધિ છોડો બંને ઉદાહરણ લખ્યા છે અને એક નિયમ બી છે, જ્યારે સંધિ છોડીએ ત્યારે એના સ્થાને ઈ મૂકવું અને જ્યારે નિયમ 5 છે એમાં આપણે ઓના સ્થાને ઉ કરવું। તો મિત્રો અત્યારે 3:15 થયા છે અને આપણે અત્યારે હવે 1 કલાક જે જીકે વાંચવાનું હતું એ વાંચવાનું શરૂ કરવાનું છે। તો ચાલો મારા કલેજાઓ શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે આપણે ગુજરાતનું જનરલ નોલેજ જેટલું હતું એટલું વાંચી લીધું છે અને પછી આપણે મારા કલેજાઓ ભારતનો બી જનરલ નોલેજ જે અલગથી આપેલો છે જે કિસ્સાની બુકમાં એ પણ મારા કલેજાઓ થોડોક વાંચ્યો છે। તો આગળનું જે રહ્યું હવે આવતીકાલે વાંચીશું, કેમ કે અત્યારે આપણે કલાક પૂરો થઈ ગયો છે। સવાર 1 કલાકના અત્યારે 1 કલાક એમ કરીને 2 કલાક જીકે કરી દીધું છે। તો મિત્રો અત્યારે 4:30 થયા છે અને અત્યારે 4:30 વાગે આપણે હવે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે, તો ચાલો શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે આપણે સાદા વર્તમાનકાળમાં કેવું કે 50 જેટલા એક્ઝામ્પલ સોલ્વ કર્યા અને પછી આપણે મારા આગળ જાઓ સિમ્પલ પાસ્ટ ટેન્સ હવે બનાવે લખી દીધું છે, જે લખવા જેવા શબ્દો હતા એ લખ્યા છે। હજુ બી લખવાનું ઘણું બધું બાકી છે, પરંતુ કલાક પૂરો થઈ ગયો છે। તો ચાલો, તો મિત્રો અત્યારે આપણે જોવાનો છે ગણિતનો લેક્ચર, તો ચાલો શરૂ કરી દઈએ। તો મિત્રો રાત્રે આપણે કેવું કે અપૂર્ણાંક વાળું ચેપ્ટર જોયું હતું, એમાં લગભગ 25 જેટલા આપણે પ્રશ્નો સોલ્વ કર્યા હતા અને અત્યારે મારા કલેજાઓ હું ગણિતમાં કેવું કે પ્રેક્ટિસ કરું છું, તો મને એવું જ લાગી રહ્યું છે કે બધું મને આવડી રહ્યું છે, પરંતુ અહીંયા જ હું ભૂલ કરી રહ્યો છું। એના કારણે જ અમુક પ્રશ્નો મારા ખોટા પડી રહ્યા છે। એટલે કે મિત્રો હવેથી આપણે સોમવારથી કેવું કે ગણિતની જે આપણે નોટ બનાવી છે અને પરફેક્ટલી નોટ બનાવી દેવાની છે, મતલબ કે અમુક વસ્તુ મેં લખવાનું રહી ગયું છે અને અમુક કેવું કે
પેજ થોડા ખરાબ થઈ ગયા છે, એના કારણે જોઈએ એવું લખેલું દેખાતું નથી. એટલે પછી મારો વિચાર એવો છે કે મેં જે ગણિતની નોટ્સ બનાવી એને ફરી લખું અને ફરીથી નવેસરથી બનાવું, અને જે વસ્તુ રહી ગઈ છે, મતલબ કે અમુક વસ્તુ જે રહી ગઈ છે એને પણ લખી દઉં, જેના કારણે મારું ગણિત પરફેક્ટ થઈ જાય. મતલબ કે 30 પ્રશ્નો આવે તો આપણા 29 પ્રશ્નો તો સાચા પડવા જ જોઈએ. અને મિત્રો, તમારે જો મારા ગણિતના નોટ્સ જોતા હોય ને તો કમેન્ટ કરજો, હું તમને આપી દઈશ. પણ કઈ રીતે આપીશ એ પછી કહીશ, અત્યારે પહેલા બનાવવા તો દો. અને મિત્રો, અત્યારે ફૂલ બજારમાં બાકાચીકી ચાલી રહી છે કે પોલીસની ભરતી આવવાની છે. તો મિત્રો, રાહ ના જોતા કે ભરતી આવે પછી તૈયારી ચાલુ કરીશ, અત્યારથી ચાલુ કરી દેજો. થોડા એડવાન્સ રહેજો તો મેર પડશે, પછી મોર બોલી જશે. સાચી વાત ને? એટલે તમારી જોડે અત્યારે સમય છે તો તૈયારી સ્ટાર્ટ કરો, અને તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરશો ને તો બેનિફિટ તમને જ રહેશે. જે લોકો એવું વિચારીને તૈયારી અત્યારે ચાલુ નહીં કરતા કે ભરતી તો નહીં આવવાની, મોડી આવશે, પરંતુ જો તમે નમતું આલ્યું તો તમારી આગળ ઘણા બધા મિત્રો એવા છે કે તૈયારી પરફેક્ટ કરી રહ્યા છે. પછી કેવું કે રોદડા રડવાનો વારો આવશે. એટલે મારા કલી જાઓ, મેં બી અત્યારથી તૈયારી ચાલુ જ કરી દીધી છે. આપણને ખબર છે કે આવવાની છે ભરતી, ભલે 1-2 મહિનો મોડી આવે કે થોડું મોડું થાય, પરંતુ આવવાની એ 100% છે. ને મારા કલે જાઓ, મેગા ભરતી આવવાની છે, બેક ટુ બેક આ ત્રીજી ભરતી આવવા જઈ રહી છે. એટલે પછી કેવું કે તૈયારી વાળા લોકો બહુ ઓછા હોય. અને આ વખત તમે જોઈ લીધું પેપર કેવું કે બહુ હેલ્લું હતું, તે છતાં બી કેવું કે મેરિટ બહુ ઓછું ગયું. કેમ કે મારા કલે જાઓ, જે પહેલી ભરતી 12,000ની ગઈ એમાં કેવું કે મોસ્ટ ઓફ પરફેક્ટલી તૈયારી કરવાવાળા લાગી ગયા. પછી રહ્યા કેવા જે કેવું કે થોડા માર્કથી રહી ગયા ને એવા વ્યક્તિઓ રહ્યા. પરંતુ એમાં બી રનિંગમાં ઘણા બધા મિત્રો પરફેક્ટ તૈયારી કરવાવાળા ફેલ થયા. કેમ કે એમને તો એવું લાગતું હતું કે મારો દિવસ આ પર વહેલી ભરતી નહીં આવે, પરંતુ એમને એ ભૂલ ખાધી. એમને રનિંગની તૈયારી એડવાન્સ ના કરી, જેના લીધે એમની તૈયારી તો એક્ઝામની પરફેક્ટ હતી, પરંતુ રનિંગની નથી. એના કારણે રનિંગમાં ફેલ થયા અને પછી એમના મોર બોલી ગયા. અને મોસ્ટ ઓફ જે આ ભરતીમાં હતા એ મોસ્ટ ઓફ કેવું કે નવા સ્ટુડન્ટ હોય, મતલબ કે જેને બહુ તૈયારી ના કરી હોય એમને જ મોસ્ટ ઓફ પરીક્ષા આપી હતી. એના કારણે આટલું નીચું કેવું કે મેરિટ લિસ્ટ કહ્યું છે. સાચી વાત ને? એટલે મારા કલે જાઓ, નમતું ના હાલતા તૈયારી ચાલુ કરી દેજો તો મેર પડશે. પછી પાછળથી રિગ્રેટ કરવાનો ટાઈમ આવશે, પછી ખોટો રિગ્રેટ કરવું પડે. એના કરતાં 1-2 મહિના વધારે મહેનત કરી લેજો. સાચી વાત કે ખોટી વાત? ઓલરેડી તમે કેવું કે આ ભરતીમાં એક્ઝામ આપી છે એટલે કેવું કે તમને અનુભવ હશે. તમે એક્ઝામ આપી છે એટલે તમને ખબર છે કે કઈ રીતે હવે તૈયારી કરવી, શું તૈયાર કરવું. અને કેવું કે નવા તમે હોય તો તમે એક કોર્સ બી લઈ શકો છો. પરંતુ જો તમે એડવાન્સ તૈયારી 1-2 વાર કરી છે, 1-2 વાર સિલેબસ પૂરો કર્યો છે, તો અત્યારે તમારે કેવું કે કોર્સ લેવાની કઈ જરૂર નથી. માત્ર ને માત્ર જે તમે તૈયારી કરી છે અને રિવિઝન ઉપર મોડ રાખો અને PYQ પ્રશ્નો કરો તો તમારો મેર આસાનીથી પડી જશે. તો ચાલો મિત્રો, આપણે આપણા હેબિટ ટ્રેકરમાં ટીક કરી દઈએ. આજે તારીખ છે 20. તો ચાલો, 1 કલાક કસરત સવારમાં કરી લીધી હતી, પછી 2 કલાક GK બી થઈ ગયું છે, 1 કલાક બંધારણ બી કરી લીધું છે, 1 કલાક અંગ્રેજી ગ્રામર, ગુજરાતી ગ્રામર, પછી ગણિતની પ્રેક્ટિસ બી કરી લીધી છે. પરંતુ 1 કલાક રિવિઝન મારા કલેજાઓ નહીં થઈ, એક રીલ નહીં બની અને યુટ્યુબ બ્લોગ પણ બની ગયો છે. તો આઈ હોપ મારા કલેજાઓ આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા વિડીયોમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.